guys, so welcome અમારા ચેનલમાં. સો 3 વાગી ગયા છે. આજે વ્લોગ બહુ લેટ ચાલુ થયો કેમ કે ટાઈમ જ નહોતો અને આજે છે મંડે. સો આજે મારે ફોનિક્સ જવાનું છે. તો મેં હમણાં જ મળી લીધું તમને કે પછી ડાયરેક્ટ આ એન્ડમાં ના મળું. તો મારે ફોનિક્સ જવાનું છે. એનું મારું આઉટફિટ છે પિંક કલરની ટી-શર્ટ. મને આ ટી-શર્ટ બહુ ગમે છે. સ્ટુડિયોમાંથી લીધી હતી. અને આ બ્રેસલેટ જે મને હમણાં દીદીએ આપ્યું. સો એની માટે જ હું રેડી થઈ રહી હતી હમણાં. અને મમ્મીનો ઉપવાસ છે, મમ્મી આગળ બેઠા છે. તો લઈ જાઉં મમ્મી પાસે. એક તો છે કે મારી ફ્રેન્ડ છે ને ફોન નથી ઉચકતી અને મારે સાયકલ લઈને જવાનું હોય છે અને એની માટે મારે ઉભું રહેવાનું હોય છે. જો અગર હવે ફોન ને ઉચકે તો હવે ખબર નહીં શું છે. ચલો મમ્મી પાસે લઈ જાઉં. મમ્મી હમણાં 3 વાગે. હાય ગાઈસ, જય શ્રી કૃષ્ણ. આજે 11 છે. આજે 11 છે. મારે ઉપવાસ છે. આમ તો હું બધું ખાતી નહીં, પણ આજે મને પ્રશાંત લાયા હતા ખાવાનું મળશે. એટલે હું ચા 3 વાગે જ પણ ચા ટીવી સિરિયલ હમણાં પાર્લરમાં ઓક્સિજન જેવું ચાલે છે. કોઈ આવતું હોતું નથી. એટલે હું નીચે નથી જતી. છોકરી છે એ ધ્યાન રાખે છે. હોય તો મને કોલ કરે છે. એટલે હું ચા અને ટીવી એની પ્રોબ્લેમ તને પ્રોબ્લેમ ના એ તો કદાચ ખાલી આમ જ મમ્મી મારી ફોન જ નહીં ઉચકતી. હું ચાલવા માંડ પછી એ ઊભી રહેશે ને મારા માટે પછી થઈ જશે. એની દાદા ઘરે છે ને કઈ છે ખરી ઘરે છે એવું કીધું કે નીચે છે પણ અને મેં કીધું કે એમને કીધું કે એના પર ફોન કર પણ મેં કીધું ઉચકતા જ નહીં. તો ગાઈઝ હવે આગળનો વ્લોગ તો મમ્મી જ બનાવશે કેમ કે મેં છું જ નહીં 8 વાગ્યા સુધી તો મેં છું જ નહીં. નોકરી કરી ટ્યુશન જાઉં છું એટલે કિયું 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 બાય. આજે કિયાન પપ્પા સાથે ટ્યુશન જઈ રહ્યો છે. વેદુ બાય. વેદુ પપ્પા ટ્યુશન મૂકવા જઈ રહ્યા છે. આજે પપ્પા ઘરે છે. પપ્પા મૂકવા આવશે મમ્મી. પપ્પા સાથે ગયો ટ્યુશન. એટલે હું અત્યારે ખબર નહીં કોઈ સારું પિક્ચર છે. શર્માજી નમકીન કરીને કોઈ પિક્ચર છે. અત્યારે જોઈ રહી છું. આરક્ષી આજે થોડી લેટ આવશે કેમ કે એ ફોનિક્સમાં પણ જશે અને ફોનિક્સ ક્લાસ ચાલુ છે એટલે એને થોડું સ્પેલિંગમાં ને એમાં તકલીફ પડે છે એટલે મેં ફોનિક્સ ક્લાસ મૂકી છે. પણ તોય હજી કોઈ ફરક પડ્યો લાગતો નથી. મારે હવે ફોનિક્સ વાળા મેડમને મળવા જવું પડશે કેમ કે એને હજી એ છે ને BD પછી ફોનિક્સમાં અમુક વસ્તુઓ એને હજી એ ખબર નથી પડતી. એટલે એનું કારણ પણ છે કેમ કે એને એ જ્યારે ફર્સ્ટમાં આવી ત્યારે કોરોના લાગુ પડ્યો. એ 3 કે 4 મહિના સ્કૂલ ગઈ અને પછી ડાયરેક્ટલી કોરોના આવ્યો એટલે સ્કૂલો બંધ થઈ ગઈ. એને 4th થી સ્કૂલ ચાલુ કરી અને હું જોબ કરતી હતી એ ટાઈમ પર અરુણા ગ્રાફિકમાં. તો મને જેટલો ટાઈમ નહોતો મળતો તો હું એને કરાવી ના શકી. મારી એ ભૂલ થઈ ગઈ. તો અત્યારે એને ખાસી તકલીફ પડી રહી છે પણ કરી લે છે. પછી એવું કહેવાય કે બહુ બર્ડન આપીએ તો પણ હવે મોટી થઈ ગઈ છે ને એટલે થોડુંક માનતી પણ નથી. હું મારી જાતે કરી લઈશ મમ્મી. હવે 28મી તો યુનિટ ટેસ્ટ ચાલુ થાય છે એટલે મને ટેન્શન હોય છે પણ પછી મને એવું થાય છે કે છોડો હવે એની જાતે જ કરવાનું છે એટલે કરશે. સારું પિક્ચર છે. પિક્ચર
ગાઈસ હું હજી હમણાં જઈ રહી છું નીચે. લો અત્યારે ઓફ સીઝન છે કોઈ આવતું છે નહીં. શું ભાભી શાંતિ? ओ माँ, नीलू बहन ये लाइट क्यों बंद कर दी है आपने और पंखा क्यों बंद कर दिया है? ठंडी नहीं लग रही है तेरे को? एसी चालू था पंखा? हाँ कोई नहीं है ना, क्या करेंगे यार अभी ये वो उसको फ्लेक्स बैनर वाले को अभी फोन किया मैंने तो बोल रहा है मेरा पीसी बिगड़ गया है तो मैं कल कल आपको दे दूंगा, कल आपको रिजाइन दूंगा फिर मैंने उसे वही बोला कि भाई मेरा भेजा तभी तेरा पीसी बिगड़ा. કેટલા ટાઈમથી પણ હું વિચારતી હતી કે બહાર બોર્ડ કરાવડાવો અને પણ થતું નહોતું અને જ્યારે મેં આપ્યું છે તો મારું આવતું નથી એવું કહે છે મારું પીસી બગડી ગયું તો મેં એવું જ કીધું ભાઈ મારું આવ્યું ત્યારે તારું પીસી બગડ્યું. નીચે આવવાની ઈચ્છા જ નહોતી થતી બોલ પણ આવી શું કરું પેલા લોકોને લેવા પણ જવાનું છે કંઈક કરવું છે પણ શું કરું મને કંઈ ખબર નહીં પડતી. કિરણ અકળાઈ ગયો છે મમ્મા પર મને ટ્યુશન લીધા આવી તો ગુસ્સે થઈ ગયો છે મારા પર એવું કહે છે કેલા વેલા નહીં કહેતો. શું થયું બોલ બોલ ગુસ્સે થઈ ગયો છે કિયાનની ફ્રેન્ડ. શું થયું કિયાન? એ કિયાન કિયું શું થયું? ભૂખી લાગી ગઈ છે તો તારે મને કેવું છે ને પાણી આપો એવું. બસ શાંતિથી ચાલ રોડ પર નથી જવાનું. બેગ અહીંયા ફેંકી દીધું છે અને અંદર જઈને જો જો નાટક ચાલુ થઈ ગયા છે. બેગ આવીને ફેંકી દીધું બરાબર. ઠાકોર ફેમિલી બ્લોગ ચાલી રહ્યો છે. એ જો 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 મમ્માને મારે જો 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 પોલીસ બોલાવજો જો મેં મમ્માને મારે જો 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 મારે 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 જો 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 ચાલ दूध આપી દો પાણી રાખી દઉં કેમ ના क्या हुआ રીસાઈ ગઈ મારી છોકરી કેમ શું થયું રીસાઈ ગયું છે રીસાઈ ગયું ફોન ના મળે દૂધ પીવું છે દૂધ પીવું છે બોલ દૂધ પીવું છે બોર્નવીટા પીવાનો છે કે નહીં પીવાનો બોલ પહેલા આપી દો ભૂખી નાગી છે મારો ફોન નહીં મળે પપ્પાનો પપ્પાનો લઈ લે ફોન લઈ લો બોર્નવીટા દૂધ પીવું છે જોરથી ના બોલી तो गाइस सांझ पड़ी गई छे सांझना कितना वाग्या नीलू कितना टाइम हुआ तू हंस मत नहीं तो तेरे को दिखा दूंगी है 7:20 हो गई है शाम हो गई है देखिए वे तेरी वजह से मैं भी हिंदी बोलने लगी હું હિન્દી નથી બોલતી બ્લોગ અંધારું થઈ ગયું છે
અને હું ને નીલુ ટાઈમ પાસ કરી રહ્યા છે. હે કિયાન બહાર છે ને? હા, કિયાન હમણાં આવતો તો અંદર પણ ના આવ્યો પેલા લોકોને જોઈને. ડોર તૂટી ગયો છે મારો અહીંયાથી. પડદો તૂટી ગયો છે, ડોર નથી તૂટ્યો, પડદો તૂટી ગયો છે. શું બહાર ये लोग बहुत खेले हैं यहाँ पे आके आके बच्चे। ये तो ना यहाँ पे वो पानी वानी सब डालती है ना, उसमें पत्थर डाल देती, पानी रखा है ना मैंने पक्षियों के लिए, तो वो लोग पत्थर डालते हैं। अरे उनको आती ही है साइकिल, सीखने की जरूरत ही नहीं है। देखा है ये बाजू में वो है ना फूल वाला, के बच्चे है। ગાઈઝ મેં સ્કૂલથી આવી ગઈ, અરે સોરી સ્કૂલથી જો મેં ફોનિક્સથી આવી ગઈ છું. અને મમ્મી એમનું ફરાળનું બનાવે છે. મમ્મી શું બનાવી રહ્યા છો? મોરિયો. અને મેં બનાવ્યું છું પાસ્તા, આ રેડીમેડ પાસ્તા હવે મેં તે વાલા. તો ચલો मैं बताऊं कि કેવી રીતે બનાવાય છે આ રેડીમેડ વાળા પાસ્તા. पहला गैस चालू कर। તો ગાઈસ સૌથી પહેલા તો તપેલીમાં પાણી રાખીશું. पानी रेडी से खबर नहीं इतना बता। गैस चालू कर। मम्मा गैस चालू કર્યા પછી સાંભળ્યું ગાઈસ અને પછી હું કેમ હું બનાવીશ તું હવે પાણી એ થાય છે યાર કઈ નહીં અહીંયાથી મારો છાંટા ઉડે ચાલુ કે હમણી તો જાય છે મારું પાણી બુદ્ધિ છે કે નહીં તારામાં આ પાણી હવે તેલ વાળામાં ઉડે છે બસ ગેસ ચાલુ કરી નાખો. કરતા જાતે ગેસ કર્યા ફોન યાર. આટલી મોટી સાતમાં ભણે પણ ગેસ ચાલુ કરતા નહીં આવડતું ફાટે છે નહીં અને આટલું બધું પાણી ના લેવાય આમાં એમને કીધું છે પાછળ ઇન્સ્ટ્રક્શન ની કરડી વાસણ ગતે જેટલા વાસણ થાય ને એટલા બધા એવું જ હોય હું નહીં ઘસવાની તો ગાઈસ અહીંયા લખેલું છે એવું દેખો 1.5 કપ તો આમાં પાણી પીશું. તો ચાલો પહેલા આપણે ડીશમાં કરીએ. બધું પાડો મારે ખાવાની થઈ ગઈ છે આવી હવે આવી છે ને તો જમાઈ ગઈ છે પડી જશે એમ કરતા મૂકી દે શાંતિથી બધું સાઈડ પર આટલા અમથા પાસ્તા નીકળ્યા આમાં. જો આટલી નાની ડીશમાં પાસ્તા નીકળ્યા. બે ડીશ ભરીને તો છે જ નહીં પાસ્તા, ઓછા જ છે. અને મસાલા તો બે આલી દીધા છે દુનિયાભરના. ઓકે તો પાણી ગરમ થયું પછી મારા પાસ્તા રેડી થવાના છે. હવે અંદર મસાલો નાખી દીધો છે અને પપ્પા બી ગયા છે તો મારા પાસ્તા ને રઈસ અને મમ્મી તમારો મોઢો બની ગયો છે. મમ્મીનો મોઢો બની ગયો છે. મમ્મીને મોઢો બની ગયો સીધું બોલ. તો તો એન્ડ કરવાનો હશે તારે જ મળીશું અમે. હવે જમવા બેસીશું. હા ને મમ્મા એન્ડ કરી તારે જ મળીશું ને આપણે હવે. ઓકે તો ગાઈઝ અમે જમી લીધું છે બધું કામ પતી ગયું છે મમ્માનું અને હવે અમે શું કરીએ છીએ ઊંઘી જઈશું. ઊંઘી છીએ કેટલા વાગ્યા છે 9:45 થયા છે 9:45 ના ઊંઘવા પડીશું ને પણ 11 વાગશે ઊંઘતા હે ને કેમ કે મમ્મી ફોન જોશે. મમ્મી તો 2 વાગશે જ કેમ કે મમ્મી આખો દિવસ ફોન મતલબ આખી રાત ફોન જોયા કરશે. આખો દિવસ જાણે જોતા નહીં. પછી મૂકી દેશે મમ્મી ફોન. એ જાગતી હોય ને એટલે એને ખબર ને હું 2 વાગ્યા સુધી કેમ કે એ ખુદ જોતી હોય 2 વાગ્યા સુધી એટલે હે બેટા મેં તો નહીં જ જોતી. છાની માની ચલો પિક્ચર બી જોઈ લીધું છે. તે કોઈ કીધું ભૂલભુલૈયા બન. હવે ઊંઘ આવી રહી છે તો આપણે આપણા બ્લોગનો એન્ડ કરીશું બોલો ગુડ નાઇટ ગાઈઝ. અમારું ગુડ નાઇટ ગાઈઝ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય
બાય.